અહીં વિવિધ રાજ્યોના ભવનો વિવાદમાં ફસાયા છે. વિવાદ વકર્યો પણ છે. હરિયાણાના મુખ્યપ્રધાનના હસ્તે હરિયાણા ભવનનું ખાતમુહૂર્ત કાર્યક્રમનો ઉગ્ર વિરોધ થયો અને આ વિરોધ દરમિયાન 6 ગામના આદિવાસીઓ અને પોલીસ આમને સામને આવી ગયા. આ સમયે પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા સ્થિતિ તંગ બની. પોલીસે 140 જેટલા ગ્રામજનોની અટકાયત કરી સ્થિતિ થાળે પાડી. નીકળી જાય હવે કરો ને. નર્મદા કેવાડિયાના આ આદિવાસીઓ પોતાની જમીન બચાવવા જંગ લડી રહ્યા છે. અહીં બનનારા વિવિધ રાજ્યોના ભવનનો આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. વિવિધ ભવનો માટે આદિવાસીઓ જમીન આપવાનો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે હરિયાણા ભવનના ખાતમુહૂર્તના સ્થળે ધસી જઈ તેમણે વિરોધ નોંધાવ્યો. પોલીસે અટકાવ્યા તો સ્થળ પર જ રામધૂન બોલાવા લાગ્યા. આદિવાસી સમાજની પોતાની જમીનો ગુમાવી હતી તેઓ પરત માંગી રહ્યા છે. સાથે સાથે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ મુશ્કેલી તંત્ર માટે એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, કારણ કે પોલીસ અહીંયા મૂકી દેવામાં આવી છે. જો કે વાત આટલેથી ન અટકી. પોલીસે આદિવાસીઓને તે સ્થળેથી ખદેડતા પોલીસ અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે 100થી વધુ પ્રદર્શનકારીઓને સકંજામાં લેતા અન્ય પ્રદર્શનકારીઓ ઉશ્કેરાયા અને તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. રોષે ભરાયેલા આદિવાસીઓએ રસ્તા પર બેસી જઈ ચક્કાજામ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. નર્મદા ખાતે આદિવાસીઓ વિરોધ કરવા રાષ્ટ્રીય ધ્વજ લઈને નીકળ્યા હતા, પરંતુ પોલીસે આદિવાસીઓના આંદોલનને કચડી નાખ્યું. આંદોલનને કચડી નાખવા નીકળેલી પોલીસે રાષ્ટ્રીય ધ્વજની પણ ગરિમા ન જાળવી અને ધ્વજમાં ભેરવેલી લાકડીને તોડવા પગ માર્યો હતો. પોલીસ દ્વારા રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવામાં આવતા આદિવાસીઓનો રોષ બેવડાયો હતો. આદિવાસીઓને પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવે છે, મહિલાઓને માર મારવામાં આવે છે, આદિવાસીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે, આદિવાસીની જમીનો લઈ લેવામાં આવે છે, સરકાર સામે વિરોધ ઉઠ્યો છે. જો કે ગ્રામજનોના વિરોધને લઈને તંત્રએ કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવો પડ્યો હતો. એટલું જ નહીં, હેલીપેડ પણ કેવડિયાથી ખસેડીને લીંબડી કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં વિરોધના સૂર વચ્ચે હરિયાણા ભવનનું ઉદ્ઘાટન ભલે કરી દેવામાં આવ્યું. જો કે આદિવાસીઓએ વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે. એટલે આવનારા દિવસોમાં અહીં સ્થિતિ તંગ રહેશે તેવા એંધાણ છે. રફીક ડણીવાલા, GSTV, નર્મદા.